રામ રામ સીતારામ. હું નાગજ અને એક ધમાકેદાર વિડીયોની અંદર તમારું બધાનું સ્વાગત છે. અને ટાટાની સિયેરા વિશે આ વિડીયોની અંદર આપણે લોકો ડિટેલમાં વાત કરશું કે શું શું આપણે લોકોને ફીચર જોવા મળે છે, કેવું એન્જિન આપણે ઓપ્શન જોવા મળે છે, અને બધી વાત એટલે કે ટોટલ બધી વાત આપણે લોકો આ વિડીયોની અંદર કવર કરી લઈશું. અને બધું એક એક કરીને આપણે લોકો આ વિડીયોની અંદર સમજીએ અને શું આ કાર લેવી જોઈએ કે ના લેવી જોઈએ એના વિશે પણ આપણે લોકો વાત કરશું. તો શરૂ કરીએ વિડીયોને. સૌથી પહેલાં અહીંયા પ્રોપર આખે બધું લખી ગયેલ છે. તો આપણે લોકો વાત કરીએ આના વિશે કે આપણે લોકોને અહીંયા 17 ઇંચના સ્ટીલ વ્હીલ્સ આપણે લોકોને જોવા મળશે. પણ આપણે સાથે સાથે ઓપ્શનમાં 17 અને 19 ઇંચના આપણે લોકોને અલોય વ્હીલ્સ પણ ઓપ્શનમાં જોવા મળી જશે. એટલે કે જે આ સ્ટીલ વ્હીલ્સ છે એ બેસિકલી તમે લોકો જ્યારે બેસ વેરિયન્ટ લેવા જશો ને ત્યારે એમાં તમને લોકોનો ઓફર થશે. પણ તમે લોકો ઓપ્શનમાં 19 ઇંચના પણ અલોય વ્હીલ્સ તમે લોકો લઈ શકશો. અહીંયા આપણે લોકોને પેનોરોમિક સનરૂફ પણ જોવા મળે છે, અને બહુ મોટી પેનોરોમિક સનરૂફ આપણે લોકોને જોવા મળી જાય છે. અને ઇન્ડિયાની અંદર સનરૂફ તો આવવી જ જોઈએ, ને કાર એકદમ બકવાસ થઈ જાય છે એવું બધા લોકો ડિમાન્ડ જ કરતા હોય છે સનરૂફની. તો સનરૂફ પણ આપણે લોકોને જોવા મળી જાય છે. અહીંયા આપણે લોકોને પાવર ટેલગેટ પણ જોવા મળે છે. તમે લોકો પાછળની જે ટેલગેટ છે એને તમે પાવરલી બંધ અને ખોલી પણ શકશો. તો એ આપણે લોકોને અહીંયા જોવા મળી જાય છે. હવે વાત કરીએ આપણે લોકો ડિઝાઇનની. તો અહીંયા તમને લોકોને ખબર હોય તો કે 1900ની ટાઈમની અંદર આપણે લોકોને ટાટાની સિયેરા જોવા મળતી હતી. ત્યારે આપણે 3 ડોર ટાટા સિયેરા જોવા મળતી હતી. અત્યારે તમને લોકોની જે આ નવી સિયેરા જોવા મળશે એ 5 ડોર સિયેરા તમને લોકોને જોવા મળશે. અને આમાં આપણે લોકોને ડિઝાઇન એકદમ નવું એટલે કોન્સેપ્ટ લેવામાં આવ્યો છે. ડિઝાઇન પ્રોપર નવો છે, પ્લેટફોર્મ નવું આપણે લોકોને જોવા મળે છે. અને સાથે સાથે આ વખતે તો આપણે લોકોને એક નવું એન્જિન ઓપ્શન પણ જોવા મળે છે. અને આ એન્જિન ઓપ્શન આપીને ટાટાએ બહુ સારું કામ કર્યું છે. એન્જિન ઓપ્શનની વાત કરીએ, પણ જો ડિઝાઇનની વાત કરીએ આપણે લોકો, તો હું અહીંયા એમ કહેવા માગીશ કે ડિઝાઇન પોતપોતા માણસનો એક સબ્જેક્ટિવ હોય છે કે ગમે એને સિયેરા ગમે જાય, બધાને ગમે એવું નથી. ઘણા બીજી કારને પસંદ કરતા હોય, ઘણા સિયેરાને ડિઝાઇન ગમતું હોય, ઘણાને ગમતો પણ ના હોય. તો એ તમારા ઉપર છે, તમને ગમે કે નથી ગમતી કોમેન્ટ કરીને તમે લોકો જણાવી શકો છો. પણ આપણે લોકો એન્જિનની વાત કરીએ તો અહીંયા એક નવો એન્જિન ઓપ્શન આપણે લોકોને આ વખતે જોવા મળ્યો છે. અને આ બહુ સારું કામ કર્યું છે ટાટાએ, એક નવો એન્જિન ઓપ્શન આપી. કેમ કે ટાટાના જે એન્જિન હતા ને એકદમ બહુ ખસ્તા એકદમ હાલતા એવું આપણે લોકો કહી શકીએ એવા હતા. તો આ એન્જિન ઓપ્શન આપણે લોકો સારું જોવા મળે છે. આપણે લોકોને અહીંયા TGDI એન્જિન જોવા મળે છે નવું. અહીંયા 1.5 લીટરનો 4 સિલિન્ડરની સાથે આ એન્જિન આપણે લોકોને ટર્બો પેટ્રોલ એન્જિન જોવા મળે છે. અને આ આપણે 6 સ્પીડ મેન્યુઅલ ઓટોમેટિક ગિયરબોક્સની સાથે આવે છે. 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સની સાથે અહીંયા 160 પીએસની પાવર, એચપીની પાવર આપણે લોકોને જોવા મળે છે. અને 255 એનએમનો ટોર્ક જોવા મળે છે. એકદમ ફ્રેશ નવું ટર્બો પેટ્રોલ એન્જિન આપણે લોકોને આ 1.5 લીટરનું જોવા મળશે. 1.5 લીટરનું ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ આ કાર આપણે લોકોને જોવા મળશે. રિયર વ્હીલ કે ઓલ વ્હીલ ડ્રાઈવ ઓપ્શન અત્યારે આપણે લોકોને આની અંદર જોવા મળતો નથી. ફ્યુચરમાં કદાચ ઓલ વ્હીલ ડ્રાઈવ આપણે લોકોને ઓપ્શન જોવા મળી શકશે, પણ અત્યારે આપણે લોકોને આ જોવા મળતો નથી. હવે અહીંયા વાત કરીએ તો 1.5 લીટરનો એક 4 સિલિન્ડર એને પેટ્રોલ એન્જિન આપણે લોકોને જોવા મળે છે. એને એટલે કે આપણે લોકોને નેચરલી એસ્પિરેટેડ એન્જિન ઓપ્શન જોવા મળે છે. એટલે કે બેસ વેરિયન્ટમાં જો તમે લોકો આ એન્જિન ઓપ્શન લ્યો તો એકદમ નોર્મલી એ પેટ્રોલ એન્જિન તમને લોકોને જોવા મળે છે. પાવર થોડીક ઓછી જોવા મળશે. 106 પીએસની પાવર આપણે લોકોને જોવા મળશે. અને ટોર્કની વાત કરીએ તો 145 એનએમનો ટોર્ક જોવા મળશે. 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનની સાથે તમને લોકોને જોવા મળશે. અને 7 સ્પીડ DCT ગેરબોક્સની સાથે આ એન્જિન ઓપ્શન તમને લોકોને જોવા મળી જશે. ત્રીજું એન્જિન ઓપ્શન પર આપણે લોકોને જોવા મળે છે. અહીંયા વાત કરીએ તો 1.5 લીટરનું 4 સિલિન્ડર ડીઝલ એન્જિન આપણે લોકોને જોવા મળે છે. અને અહીંયા 118 એચપીની પાવર તમને લોકોને જોવા મળશે. અને અહીંયા આપણે લોકોને મેન્યુઅલ ગેરબોક્સની સાથે 6 સ્પીડ મેન્યુઅલ ગેરબોક્સ અહીંયા પણ આપણે લોકોને જોવા મળે છે. જેમાં 160 એનએમનો ટોર્ક આપણે લોકોને જોવા મળશે. પણ
જો ઓટોમેટિક તમે લેવા જશો તો એમાં 280 એનએમનો ટોર્ક તમને લોકોને જોવા મળશે. 6 સ્પીડ ઓટોમેટિક ગેરબોક્સની સાથે પણ તમને લોકોને જોવા મળી જશે. હવે આપણે લોકો થોડાક અંદર ગાડીની અંદર જઈએ અને એના વિશે વાત કરીએ તો અહીંયા આપણે લોકોને ત્રણ ડિસ્પ્લે સૌથી પહેલાં ડેશબોર્ડમાં આપણે લોકોને જોવા મળે છે. સૌથી પહેલાં ડિસ્પ્લે આપણે 10.25 ઇંચની આપણે લોકોને ડિસ્પ્લે જોવા મળે છે. એક ડિજિટલ ડિસ્પ્લે છે આપણે લોકોને અહીંયા જોવા મળે છે. બીજી 12.3 ઇંચની આપણે લોકોને સાઈડમાં ડિસ્પ્લે આપણે લોકોને જોવા મળે છે. ત્રીજી ડિસ્પ્લે આપણે અહીંયા 12.3 ઇંચની જ આપણે કો પેસેન્જર સીટની સામે જ જોવા મળી જાય છે. એટલે કે ત્રણ ડિસ્પ્લે આપણે લોકોને જોવા મળી જાય છે. એન્ડ્રોઈડ ઓટો, એપલ કાર પ્લે, આ બધું કનેક્ટિવિટી આની અંદર આપણે લોકોને જોવા મળી જશે. અહીંયા આપણે લોકોને 12 JBLના સ્પીકર જોવા મળશે. ડોલ્બી એટમોસની સાથે આપણે લોકોને જોવા મળશે. ડ્યુઅલ ઝોન એસી જોવા મળી જશે. અહીંયા વાયરલેસથી ફોન ચાર્જિંગ થઈ જશે તમારો અને વેન્ટિલેટેડ સીટનો ઓપ્શન પર તમને લોકોને ફ્રન્ટમાં જોવા મળી જશે. અહીંયા આપણે લોકોને 65 વોટનો એક USB-C પોર્ટ પણ તમને લોકોને ચાર્જિંગ માટે જોવા મળી જશે. હવે અહીંયા આપણે લોકો સેફટીથી રિલેટિવ થોડીક વાત કરી લઈએ. ટાટા જ્યારે પણ માર્કેટની અંદર આવે છે કોઈ પણ પ્રોડક્ટ લઈને કારનો, ત્યારે એ કહે છે કે સેફટી ફર્સ્ટ, અને ટાટા સેફટી માટે જાણીતી છે. એટલે સેફટી વિશે વાત કરીએ તો અહીંયા 6 એરબેગ કમ્પલસરી બધી આપણે લોકોને જોવા મળશે. ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક વગેરે એ બધો ઓપ્શન આપણે લોકોને એકદમ જોવા મળી જશે. સાથે સાથે ઓલ વ્હીલ ડિસ્ક બ્રેક તમને લોકોને જોવા મળશે. હિલ હોલ અસિસ્ટ ને એ બધું તમને લોકોને જોવા મળશે. 360 ડિગ્રી કેમેરા, પાર્કિંગ કેમેરા વગેરે બધું તમને લોકોને જોવા મળી જશે. ABS, EBD એ બધું પણ તમને લોકોને અહીંયા જોવા મળશે સેફટીથી રિલેટિવ. અને સાથે સાથે લેવલ 2+ ADAS તમને લોકોને જોવા મળશે, જેની અંદર તમને 22 અલગ અલગ ફીચર પણ આની અંદર ADASની અંદર જોવા મળી જશે. તો હવે આપણે લોકો વાત કરીએ આની કિંમત વિશે, પ્રાઇઝિંગ વિશે. આપણે લોકોને બેસ વેરિયન્ટ જે સ્ટાર્ટિંગ પ્રાઇઝિંગ આપણે લોકોને જે માર્કેટની અંદર જોવા મળે છે 11.49 લાખ રૂપીસ, એટલે કે 11.5 લાખ રૂપિયાની સ્ટાર્ટિંગ કિંમત છે આની. હવે અહીંયા આ એક શોરૂમ પ્રાઇઝિંગ આપણે લોકોને જોવા મળે છે. પછી ઓન રોડના અલગ જ આખી પ્રાઇઝિંગ હોય છે. અને માર્કેટની અંદર જે બીજા વેરિયન્ટ આના ટાટાના જે સિએરાના આવે છે, અલગ અલગ વેરિયન્ટના અલગ અલગ પ્રાઇઝિંગ પર તમને લોકોને જોવા મળી જશે. વેબસાઇટ ઉપર તમે લોકો ચેક કરી શકશો. આ બેસ પ્રાઇઝિંગ છે અને આનાથી ઉપર જ તમને બીજી પ્રાઇઝિંગ જોવા મળશે. હવે અહીંયા તમને લોકોને થતું હશે કે આને લેવી કે નથી લેવી. આની બુકિંગ ઓપન થઈ ગઈ છે 4 ડિસેમ્બરથી અને તમને લોકોની જુલાઈ 15થી આની ડિલિવરી પણ જોવા મળી જશે માર્કેટની અંદર. હવે આ કાર લેવી કે ના લેવી. જો ટાટાએ આ વખતે સેફટીમાં પણ એકદમ સારું એવું કામ એનું તો પહેલેથી જ છે, પણ સાથે સાથે અહીંયા એને ફીચર પણ આપ્યા અને સાથે સાથે આપણે લોકોને એક નવો એન્જિન ઓપ્શન જોવા મળ્યો છે. 1.5 લિટરનો ટર્બો પેટ્રોલ એન્જિન TGDI એન્જિન આપણે લોકોને જે આ જોવા મળે છે, નવું હાઇપેરિયન એન્જિન જે જોવા મળે છે, બહુ સરસ એકદમ જોરદાર એન્જિન આપણે લોકોને જોવા મળી જાય છે. અને જો તમે લોકો આ એન્જિન લ્યો તો બહુ સારી વાત છે. આ સેમ ટુ સેમ એન્જિન હવે તમને લોકોને ટાટાની સફારી અને હેરિયરમાં પણ તમને લોકોને જોવા મળી જશે. ત્યાં થોડુંક પાવર વધારે જોવા મળશે, ટ્યુન કરી લેશે એન્જિન. આમાં થોડુંક પાવર ઓછો જોવા મળશે કેમકે એ પ્રાઇઝિંગની હિસાબે તમને લોકોને જોવા મળશે. હવે હું તો કારણ કે જો તમારે લોકોને લેવી હોય તો આ એક બહુ સારો ઓપ્શન છે. ડીઝલમાં પણ છે, પેટ્રોલમાં પણ 2 ઓપ્શન તમને લોકોને જોવા મળી જશે. પાવર થોડીક જોતી હોય તો તમે એ પણ ખરીદી શકો છો. એક બહુ સારામાં સારી એક કિંમતની અંદર પ્રાઇઝિંગ પણ બહુ સારી એવી રાખી છે અહીંયા. જે આ કિંમતની અંદર આવે છે, ટાટાનું નામ છે. આફ્ટર સેલ સર્વિસ કેવી છે તમારા વિસ્તારમાં એ મને નથી ખબર, એ ઘણા બધાની પ્રોબ્લેમ થાય છે. બાકી બધું ટાટાની કારની સાથે થોડું ઘણું ઇલેક્ટ્રોનિકનું હોય, ક્યારેક ડિસ્પ્લે બંધ થઈ જાય તો ક્યારેક જ થાય, વારંવાર એવો પ્રોબ્લેમ નથી થતો એટલો. અને થોડો હવે ટાટા પણ સુધરતી જાય છે. એક સારી ગાડી છે, જો લેવી હોય તો તમે લોકો લઈ શકો છો. પ્રાઇઝિંગ પણ એવી સારી છે. બસ આ વિડીયોમાં આટલું જ. આવા જ વધુ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. આપણે લોકો ગુજરાતીની અંદર પ્રયત્ન કરીએ ઓટોમોટિવ કોન્ટેન્ટને આગળ લઈ જવા માટે. બસ ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો.